જ્ઞાનીને તો આપણું હૃદય જ કબૂલ કરી જાય. હા, પણ બીજાનું હૃદય કબૂલ ના કરતો એટલે નવે થતી દોર છે. નવે થતી સી દોર છે. જો પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થ કરે તો ઓળખાય. એમને પુરુષાર્થ કરે તો ઓળખાય. પુરુષાર્થ કરે તો ઓળખાય, નહીં તો ના ઓળખાય. પછી મેં હેલો રસ્તો બતાડ્યો. આ જગતમાં એક માણસ થી 5 માણસ નો મન વશ ના થાય. 5 જ માણસો મન વશ કરવો હોય નહીં તો ગમે તેવા જ્ઞાની થી થાય નહીં. ગમે એવો જ્ઞાની હોય તો 5 માણસ નો મન વશ થાય નહીં. શું સમજ પડી તમને? હા, જ્ઞાની 2-3 માણસો નો વશ કરી શકે. શું? મન. અને જે મન વશ કરે એ જ્ઞાની. બીજાના મનનો વશ કરે એ જ્ઞાની. વશ શા ઉપર ખબર પડે તો આપણે પેલા પૂછીએ, મને 24 કલાક યાદ રહે છે દાદા, નિરંતર યાદ રહેશે, એ વશ કહેવાય. જેને નિરંતર યાદ રહ્યું એ એનું મન વશ, જ્ઞાનીને વશવર્ત છે. તેને વશવર્ત છે. એવું હોય જ નહીં કોઈ જગ્યાએ. તમે સમજ પડે છે ને આ બધી? હા, એકલો હેલામાં હેલો રસ્તો તપાસ કરવાનો. પછી એકાગ્રતા આવી જાય. હા, એકાગ્રતા આવી જાય એટલે મન વશ થઈ જાય. હા, એ જ્ઞાની ને મન વશ વર્તે તે આખો દાડો નિરંતર એમને જ વશ વર્તતું હોય. એટલે એમાં જ રહેતો ભેજો રહે. એમાં જ બધું તરમાયા કર લાગ્યા કરે. બીજે ગમે ત્યાં જઈ તો થોડી વાર જ્યાંથી છૂટા પડ્યા એટલે ભૂલી જવાય. હા, 5 માણસ ને ના રે. હિન્દ આખું દુનિયા છે ને, લાવ એક માણસ એવો 5 માણસ નું મન વશ વર્તતો હોય. કારણ કે એનું મન એને જ વશ ના હોય તો બીજાનું શું કરે? હે, બીજાનું એ ક્યાંથી? તો જે જ્ઞાની પુરુષ માણસ સર્વાંશે શુદ્ધ વર્તે છે ત્યારે બીજાના મન વશ વર્તે વર્તતું છે કે એક માણસ નું મન વશ વર્તે નહીં. હા, હેલો રસ્તો કે ઘરો છે? સાચો રસ્તો. ના ના, શાસ્ત્ર નો શબ્દ તો મારા જેવા બધા બોલે. એમાં કઈ તો તરત જ જુદા પડ્યા એટલે ભૂલી જવાય. મન વશ વર્તે. મન શું ઘણા ખરા પૂછે તો કે બધા કે મને નિરંતર યાદ રહ્યા કરે દાદા. સ્ત્રીઓ તો સ્ત્રીઓ ને એવું એ મન વશ કહેવાય. શું? અને પાછું આપણે જેવી રીતે દાદા કહે ને એ રીતે જ ચાલે. કે મન વશ થઈ ગયેલું, હું કહું કામ કરવાનું છે તે રીતે કરે. એમ બે મત ના હોય. મને ઈચ્છા હોય પણ એને છે પૂર્વકર્મ બધા સજ્જડ છે. એની ઈચ્છા જ હોય કે દાદા કે છે જ પણ કરું, પણ પૂર્વકર્મ મારીને ધક્કો મારી જમવા ના દે એટલે થોડું દેવું ઓછું થશે. થોડું દેવું ઓછું થશે ત્યાર પછી એને કંટ્રોલ લગનમાં આવશે. બરાબર છે, બરાબર છે, મારો અનુભવ છે. ના, લોકોની વાણીમાં ઓછી હમણાં માથા ખોટું છે. લોકોની વાણી સાંભળવા જેવી હોતી નથી. બરકત નથી વાણીમાં. કોઈ બોલે નહીં તો આદાશી ચડે એવું બોલે. સવાર બધું રાગે પડી ગયું છે. આ 11મું આશ્ચર્ય છે. 10 આશ્ચર્ય મહાવીર વખત થઈ ગયા. 11મું આશ્ચર્ય ઊંડા સરપીણી ધીટ આશ્ચર્ય. કેવું? ઊંડા સરપીણી અવસરપીણી કાર ખરો ને તે પાછો ઊંડા અવસરપીણી ધીટ આશ્ચર્ય કાર. અસૈયદ પૂજા. અસૈયદ પૂજા. હા, એટલે હમણાં બપડા ટોપી બોપી કોટ બોટ હાથે બૂટ બૂટ મોજા બોજા હાથે પૂજન થાય. વ્યવહારમાં દેખાતા સંયમી નહીં. આ વ્યવહારમાં દેખાતા સંયમી નહીં, અસંયત કહેવાય. અને ખરા સંયમી એ હોય અંદર. સૈરા સાહેબ ને ગમ્યું કાલે? કોઈ સાધન નથી. વ્યવહારનો સાર હોય તો નીતિ. વ્યવહારનો સાર આખો હોય વ્યવહારનો એ નીતિ હોય તો તમને પૈસા ઓછા પણ શાંતિ રહેશે અંદર. અને નીતિ નહીં હોય તો તમને અશાંતિ રહેશે. પૈસા ખૂબ હોય તો શાંતિ રહે. માટે પૈસા દ્વાર નથી ભાઈ, આપણને શાંતિ રહેશે, અશાંતિ રહેશે. પૈસા તો કરોડો રૂપિયા પણ ભાઈ જલતી ભઠ્ઠી જ જોયેલું. અક્રમણ તમે કોઈ અક્રમણ જોયેલી ખરી?
બધા જોયેલી જ નહીં જોઈ છે એકાદ કલાક બે કલાક કાંઈ તો હાર કે બહુ અક્રમણ લોકો તમે અક્રમણ જોયેલી બહુ જોયેલી હા બહુ જોયેલી દાખલ થયા હતા આવી ગયેલી ઘટની ખબર નથી બહુ જોયેલી બારે અત્યારે સમાધિ એવી રહે જે કરી એ વ્યવહારમાં નીચી રાખવી એ એના પોતાના હાથમાં ખરું નથી પોતાના હાથમાં એ વ્યવસ્થિત ને આધીન નહીં ને તો વ્યવસ્થિત નથી પણ આ તો જ્ઞાન હોવું જોઈએ ને જ્ઞાન કે જ્ઞાન આ સાચું જ્ઞાન કે આ સાચું જ્ઞાન કે ભાઈ વ્યવહારમાં નીતિ રાખવી એ સાચું જ્ઞાન છે પછી આપણે જોવું કે આપણે હવે કેટલી રહે છે એ જોવું તપાસી જોવું એવું કઈ કયા પ્રમાણે થઈ જતું નથી થાય ખરું એવું? પણ ત્યાંથી આપણે નક્કી કરવું જોઈએ કે આ જ્ઞાન સાચું છે નીતિ વાળું એવું બરોબર અનિતિનું જ્ઞાન આપણે સાચું ઠરાવ્યું તેની શ્રદ્ધા બેઠેલી તેનું આ ફળ આવ્યું છે હવે નીતિની શ્રદ્ધા ઉભા છે ત્યાં પછી ફળ આવ્યું અને હવે તો આપણે શ્રદ્ધા જોઈતું જ નહીં ને આપણે તો ઉકેલ લાવી નાખો આ સંસારનો ઉકેલ લાગે આ સંસાર તો કાયમ કોઈ આવે સુખ્યો થવા જ ના દે એક જણ કાલે પૂછતા હતા કે જ્ઞાનીની પરીક્ષા શું કહે છે તમારે જેવું બીજા રસ કે છે તમારે જેવું તારમાં કોઈ ભાષા કઈથી બીજી લાવવું એ જ ભાષા અગર તમારે પુસ્તક વાંચીને બીજું એ બોલે મળે કરીને તો એને આપણે ના કહેવાય એ તો તારી તને પરીક્ષા શક્તિ જોઈએ એટલી માણસ નામ પરીક્ષા કઈથી હોય છે માણસ આખો ભડકેલો માણસ કેવું ઘોડો ભડકેલો હોય અને માણસ ભડકેલો હોય ઘોડો ભડકેલો શું કરે ઘોડાગાડી ફેંકી દે બહુ એ કરીએ તો એવું માણસ ના ભડકાટ આખો દાડો. પછી મેં એને સમજ પાડી કે પારકાના મન વશ રે એ જ્ઞાની વ્યવહારમાં તો વ્યવહારના ક્રમિક માર્ગના જ્ઞાનીઓ થઈ ને ત્રણ માણસ થી ચોથો માણસ વશ ના રહે આ તો હજારો માણસ વશ એમના જ બે છોકરાનું મન મને વશ રહેશે એ એમના જ્ઞાની કે પોતાનું સંપૂર્ણપણે મન વશ વર્તે ત્યાર પછી બીજાનું મન તમને વશ વર્તે પણ પોતાનું જ ડખો છે હજુ તમારે કેમ વર્તે કે બધું સચ્ચિદાન છે કે કાલે બહુ આનંદ આવ્યો ને